માનકુવાના આંગણે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે છોકરાની બધી મહેનત છે, બધા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। વિજય પતાકા લહેરાઈ ચૂકી છે। અમારી મહેનત ક્યાંથી આવી ભૈયા? અને યુવાન મિત્રો ખૂબ જોશથી કામ કરી રહ્યા છે। બહુ સાથ આ છે ભવ્ય સભા મંડપ, મહેનત કરીએ, સારું યુવાનો તૈયારી કરી રહ્યા છે। ચાલુ હે બધું, રોજનો કાર્યક્રમ છે। ચાલો અમેથી અમુક જે એક્ટિવ યુવાનો છે, ઘણા બધા યુવાનો કાર્ય કરે છે, પણ એમાંથી અત્યારે જે હાજર યુવાનો છે, ખાસ કરીને ગોવિંદભાઈ છે, પ્રફુલભાઈ છે। જય સ્વામિનારાયણ। કેમ છો ગોવિંદભાઈ? હા, કેવું ચાલે છે તૈયારીઓ ગોવિંદભાઈ? તૈયારી તો જો બહુ ચાલુ છે। તમે જોવો છો, તમે ગામના નાગરિક છો, કેવી બધી તૈયારીઓ દેખાય છે અહીંયા કને। એ રાત પડે ને અહીંયા કને દિવસ ઉગે જેવું કામ છે અત્યારે તો અહીંયા કને। હા, યુવાનોમાં છોકરો રોજ 200 થી 250 છોકરા હોય છે અહીંયા કને। વાહ, બહુ ઇન્ટરેસ્ટ છે, સાંજે કામ કરવામાં બહુ રસ લે છે। ગામનો પ્રોગ્રામ છે એટલે એટલો ઉત્સાહ છે કે વાત મૂકી અહીંયા કને 10 છોકરાની જરૂર તો 100 છોકરા હાજર હોય છે અત્યારે। એટલી જબરદસ્ત છે તૈયારીઓ, મતલબ ઉત્સાહમાં કોઈ કમી નથી। આમે પણ માનુકવા ગામ સંપ તરીકે જાણીતું છે। હા, સંપ એનું પ્રત્યક્ષ ઉદાહરણ અમે નવવાસ જૂનવાસ બધા સાથે મળીને કામ કરે છે। છોકરાઓ બધા અહીંયા કને એ બહુ તૈયારી કરે છે। શોભાયાત્રા બનાવે છે અત્યારે સમાજમાં, ત્યાં કને અહીંયા કને રાતના સ્ટેજની તૈયારી કરી છે। આ બાજુ છોકરાઓ અહીંયા કને ચૂલા બનાવે છે। અને આપણે જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના છીએ, એ મૂર્તિ ક્યાંથી આવે છે અને કઈ મૂર્તિ પધરાવવાના છીએ? એ મૂર્તિ છે ને ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, બાલ ઘનશ્યામ મહારાજ, અને છેટા રાજસ્થાન મકરાણા માર્બલ થી બનાવીને આવે છે। એકદમ રમણીય મૂર્તિ બનાવ્યા છે, જોઈને માણસોને દર્શન એટલો આનંદ થશે એવા શોભા મૂર્તિ છે, શોભાયમાન મૂર્તિ બનાવ્યા છે। બરોબર છે। અને કયો ગ્રંથનું આપણે કથા સાંભળવાની છે? આ મહોત્સવની અંદર સત્સંગ જીવન પારાયણ થવાના છે। એમાં બધા સંતોને દ્વારા બધું વાંચન થશે, અને અહીંયા આગળ બધા 24 સાંખ્યોગી બાઈઓ આવશે અને સંતો પણ આવશે। સાંખ્યોગી બાઈઓ સમથિંગ 350 થી 400 સાંખ્યોગી બાઈઓ આવવાના છે અહીંયા આગળ। વાહ, ખૂબ સરસ। સંતો 100 ની આજુબાજુ તો સંતો આવશે અહીંયા આગળ। વાહ વાહ, એટલે બહુ વ્યવસ્થિત આયોજન છે બધું। બહુ રસ લે છે આ ભાઈ। જો આ પ્રફુલભાઈ હિરાણી લંડન થી આવે છે, છપૈયા ગયા, છપૈયા થી રિક્ષો લઈને પૂજા આવ્યા છે। રિક્ષા ચલાવીને આવે છે, એને અશ્વિનભાઈ સાથે જ, અશ્વિનભાઈ પણ સાથે જ છે બધા। એટલે રિક્ષાથી અહીંયા કને યજ્ઞ કરવા માટે સ્પેશિયલ ચેરિટી કરી છે ને, રિક્ષા બધા દાનમાં આપી દીધા છે બધા પાસે। એટલે આટલો ભવ્ય મહોત્સવ થઈ રહ્યો છે, કોઈ પણ જે ગામના નાગરિકો છે એને જરા પણ એવું નથી કે આ મહોત્સવને આપણે ચૂકીએ। મારો મહોત્સવ એમ જાણીને જ બધા કામ કરે છે અહીંયા કને। આર્થિક રીતે પણ કામ કરે છે। અશ્વિનભાઈ છે, પ્રફુલભાઈ છે, વિદેશથી આવ્યા છે, આર્થિક યોગદાન તો આપે છે, સાથે સાથે શારીરિક યોગદાન પણ આપે છે। મગનભાઈ પણ આવ્યા છે, મગન બાપા ને બધા છે, બધા વડીલો, બધા બહુ માણસો આવ્યા છે, કોઈ બાકી નથી ગામમાં અહીંયા કને આવવામાં। એક રીતે જોવા જઈએ તો આ બધાનું બાળપણ અહીંયા વીત્યું છે, અને અત્યારે બધા ભેગા થાય છે, એટલે પ્રફુલભાઈ કેવો માહોલ કેવો લાગે છે કે નાનપણ અહીંયા વીત્યું છે, અત્યારે વિદેશમાં સ્થાયી થયા છો અને બધા જૂના મિત્રો ભેગા થાય છે, કેવું લાગે છે? મજા આવે છે, મજા આવે છે। અશ્વિનભાઈ, બહુ આનંદ થયો। એમ થાય કે જગનના બહાને બધા ફ્રેન્ડ મળશે આજે અહીંયા કને। માનુકાના જે બધા હરિભક્તો છે આવશે, બધા કામ કરે છે અહીંયા કને। સાંજનો આખો નજારો અલગ હોય છે, અને સૌથી મહત્વનું રાત્રિ પ્રોગ્રામ શું છે? રાત્રિ પ્રોગ્રામમાં તો જો નાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ છે, પછી બીજે દિવસે સંતો દ્વારા ભજન એવું આયોજન છે, પછી હિતેશ અંતાલાનો પ્રોગ્રામ છે, હાસ્ય કલાકાર, પછી રાસોત્સવ છે, અને રાસ પણ આવી ગયો। મતલબ કે અત્યારે 7 દિવસ સુધી આપણા ગામમાં અક્ષરધામ જેવી પવિત્રતા થશે। એમાં સુનામાં સુગંધ એવી વસ્તુ છે કે શોભાયાત્રામાં વિદેશ આફ્રિકાથી મ્યુઝિકલ બેન્ડ આવવાની છે અહીંયા કને, ખાસ આના મહોત્સવ માટે। વાહ વાહ, એ આપણી શોભાયાત્રા નીકળશે મહારાષ્ટ્રની, એમાં મ્યુઝિકલ બેન્ડ, લેડીઝ નવાસ જુનાસની બેન્ડ સાથે બધું એવું શોભાયાત્રા પણ એવી રીતે નક્કી કરેલ છે। વાહ, એટલે દરેક ભાવિક ભક્તજનોને ખાસ નિવેદન કે શોભાયાત્રાને દિવસે એક ભવ્ય શોભાયાત્રા થવા જઈ રહી છે, એનો પણ લાભ લે। અવશ્ય બધા પધારજો। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, ખૂબ ખૂબ આભાર।